સુરતની વાત કરીએ જ્યાં સગીરાની છેડતી મામલે લોકોમાં ભારે રોષ ફેલાયો। અલથાણ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા। સમાજની દીકરીની છેડતીના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો। પોલીસ આરોપીને સાથે રાખી હવે રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા કરશે। ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શાંતિ જાળવવા માટે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા। ગઈકાલે મોડી રાતની આ ઘટના છે જે સમયે આ સગીરા કોચિંગ ક્લાસથી નીકળી રહી હતી ત્યારે એક નરાધમે તેની સાથે છેડતીનો પ્રયાસ કર્યો। તેની છેડતીને કારણે ત્યાંના શિક્ષક અને તેની સાથે આસપાસના સ્થાનિકો પણ દોડી આવ્યા અને એ નરાધમને મેથી પાક ચખાડ્યો। પોલીસને જાણ થતાં પોલીસ પણ આવી અને પોલીસે આરોપીને લઈ જઈ રહી હતી। તે સમયે પણ લોકોનો આક્રોશ એવો ભભૂકી ઉઠ્યો હતો કે પોલીસના જાપ્તામાં રહેલા આરોપીને તેમણે મેથી પાક ચખાડ્યો અને સાથે કડક કાર્યવાહીની માંગ કરી। લોકોનો આક્રોશ એટલો ફાટી નીકળ્યો હતો કે પોલીસે પણ બળ પ્રયોગ કરવો પડ્યો। આખરે મામલો થાળે પાડ્યો। હવે જ્યારે આ આરોપીને પોલીસ જાપ્તામાં લઈ જવામાં આવ્યો હતો તેનું મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે। તેને રિકન્સ્ટ્રક્શન સાથે રાખીને કરવામાં આવશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, આખી ઘટનામાં હવે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। શું વધુ અપડેટ્સ? जी बिल्कुल अल्थाण विस्तार में सगीरानी शारीरिक छेड़तीनो प्रयत्न करवामां आव्यो हतो। विघर्मी द्वारा करवामां आवेला प्रयत्न लईने जे परिवार अने समाजना लोकोमां भारे रोषनी लागणी छे। पोलीसे आरोपीनी हाल धरपकड़ करी लीधी छे अने टूंक समयनी अंदर ज्यारे घटना अंगेनुं रिकन्स्ट्रक्शन करवामां आवनार छे त्यारे समाजना लोको रस्ता पर उतर्या छे अने कड़क कार्यवाहीनी जे मांग छे ते અહીં કરવામાં આવી રહી છે। જે મહિલાઓ આપણી જોડે જોડાઈ છે સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ? લીલાબેન। શું કહેશો, શા માટે રસ્તા? શા માટે અમારી છોકરી સેટી કરવા માટે આવ્યો તે અમે એને માગ લેવા આવ્યા કે એને પતા હોય અમારે આ જોઈએ છે અને અમારા છોકરાને વગર વગર છોકરાને મારે ના માટે છોકરાને પોલીસ વાળા કેમ મારીએ ક્યાં અમારા છોકરાએ શું કરે તું ત્યાં કર માગ લેવા તો આવવું જોઈએ ના આવવું જોઈએ અમારે ના જોઈએ એને કાપો બસ અમારે એ જોઈએ બીજું કઈ જોઈએ। શું કહેશો, આજે પોલીસે કાર્યવાહી કરી છે પછી છતાં રોડ ભાઈ સાહેબ કાલે અમે લોકો રાતના ન્યાય માંગવા માટે ગયેલા તો અમારી પર લાઠીચાર્જ કરવામાં આવ્યો। આ લોકો પટેલ સમાજ છે સર। આજે અમે કોઈ ગુંડા તત્વ નથી કે અમે કોઈ પોલીસ વાળા પર હાથ નહીં ઉપાડેલો, કોઈ પોલીસ વાળી પર કાચ નહીં માગી, પથ્થર નહીં ફેંકેલો, તો એ લોકો અમારી પર કેમ અત્યાચાર કર્યો સર? એનો જવાબ આપો છો પહેલા। એની કોઈના કહેવાથી અમારી પર લાઠીચાર્જ કરવામાં આવ્યો એનો જવાબ અમારે જોઈએ સાહેબ। છોકરીના ન્યાય માટે માંગવા ગયેલા અમારી કાલે કોઈ વિધર્મી આવીને અમારી છોકરીને છેડતી કરીને ચાલુ રહેશે અમારી બંગડી પહેરીને બેસી રહેવાનું ઘરમાં સાહેબ। અમારા લોકોને ધારાસભ્ય તો એમ કહે છે કે કોંગ્રેસ અને આપના લોકો આમાં જો બધા લોકો પોતપોતાના રોટલા શેકે છે સાહેબ। આમાં કોઈ છોકરી માટે નથી આવ્યા, બધા પોતપોતાના રોટલા માટે શીખવા માટે આવેલા। આજે બીજેપી હોય આપ હોય ગમે તે હોય સાહેબ પોતપોતાના છોકરા રોટલા શીખવા માટે આવેલા। પોતાની આજે અમારી છોકરી રસ્તામાં ખર્ચો કોઈ એમ કોઈ એને કોઈ વિધર્મી આવીને પકડી ચાલ્યું જાય તો અમે કોઈ બંગડી પહેરી બેસી રહેવાનું ઘરમાં સાહેબ। અમારે ન્યાય માંગવા માટે નહીં જવાનું પોલીસ સ્ટેશન। એ લોકો અમે ન્યાય માંગવા માટે જઈએ છીએ તો એ લોકો મારી પર લાઠીચાર્જ કરે છે તો એનો મતલબ શું થાય? એનો અમારે જવાબ આપવો છે એનો। શું કહેશો, પોલીસે કાર્યવાહી કરી લીધી છે પછી આ પ્રમાણેનો રોષ શા માટે? કડક કાર્યવાહી ગાંધી ચિંધ્યા માર્ગે પણ રજૂઆત હોઈ શકે। અમારે તો ન્યાય જોઈએ ભૈયા, ન્યાય જોઈએ બસ। નેતાઓનો સુરક્ષા જોઈએ તો છોકરીઓ સુરક્ષા જોઈએ ને બસ। બિલકુલ જે ઘટના બની છે એ ઘટનાના પગલે જે સમાજના લોકોમાં આ પ્રમાણેનો રોષ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને જોઈ શકાય છે તેમ કે અહીં ખૂબ જ રોષ છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે। લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ શું કહેશો, પોલીસે કાર્યવાહી કરી છે છતાં શા માટે રસ્તા પર ઉતરવું પડ્યું? પોલીસે કાલે કાર્યવાહી કરી જ નહોતી। કાલે અમે શાંતિપ્રિય પ્રદર્શન જ કરતા હતા પરંતુ પોલીસ અમારું સાંભળતી નહોતી એટલા માટે અમારે લોકોએ ત્યાં આગળ શાંતિપ્રિય પ્રદર્શન કરતા હતા અને ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરેલો છે। આજે શા માટે રોડ પર? આજે તો એ જુલુસ નીકળે છે એના માટે જ પબ્લિક આવેલી છે, કોઈ આની અંદર હંગામો થતો નથી। પાટીદાર સમાજની દીકરી હતી અને પાટીદાર સમાજ એના માટે સક્રિય છે। એ પ્રદર્શન બતાવવા માટે જ અમે અહીંયા એકત્રિત થયેલા છીએ। શું માંગણી શું છે? માગણી એ છે કે જે છોકરી સાથે આ કુકર્મ કરવામાં આવેલું છે એ છોકરીને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અને આવા વિધર્મીઓને એક સબક મળવો જોઈએ કે ફરીથી બીજા હિન્દુ ધર્મની કોઈ પણ છોકરી સાથે આવું કૃત્ય ન કરે। તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે વિધર્મી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે। હવે ટૂંક જ સમયની અંદર પોલીસ જે આરોપી વિધર્મીને લઈને અહીં ઘટના સ્થળે આવશે અને ત્યારબાદ તેનું પંચનામું અને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।